નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। ખેડૂતો માટે અતિશય ચિંતાજનક સમાચાર। ગુજરાત નજીક અડધી રાત્રે સિસ્ટમે સ્વરૂપ બદલ્યું છે। ડિપ્રેશન મજબૂત બની ડીપ ડિપ્રેશન બન્યું છે। પોરબંદરથી 220 કિલોમીટર દૂર દરિયામાં ડીપ ડિપ્રેશન બન્યું છે। તો હાલ પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે આ ડીપ ડિપ્રેશન અને ગુજરાત પર હજુ પણ નુકસાનીના વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે। જે ડિપ્રેશન હતું તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે। ગુજરાત નજીક અડધી રાત્રે જે સિસ્ટમ હતી તેને સ્વરૂપ બદલ્યું છે। ડિપ્રેશન મજબૂત બનીને હવે ડીપ ડિપ્રેશન બની ગયું છે। લગભગ પોરબંદરથી 220 કિલોમીટર દૂર દરિયામાં ડીપ ડિપ્રેશન બન્યું છે। હાલ પશ્ચિમ તરફ તે ગતિ કરી રહ્યું છે। ગુજરાતમાં હજુ પણ નુકસાનીનો વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે। વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, જે પ્રકારે વાત કરીએ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે, ગુજરાત પર હજુ પણ નુકસાનીનો વરસાદ રહેશે તેવું જોખમ તોળાઈ રહ્યું છે। વિભુ, જાણકારી શું? પ્રીતિ, જ્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં કોઈ પણ સિસ્ટમ બને છે તેની અસર સીધી ગુજરાતના વાતાવરણ ઉપર થાય છે। અત્યારે પણ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ છે તે સક્રિય છે, ડીપ ડિપ્રેશન બની ગયું છે અને બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ સક્રિય છે અને આ બંને સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલ છે અને અનેક વિસ્તારમાં વરસાદ થયો છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ છે વરસાદી માહોલ યથાવત રહેશે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। સામાન્યથી મધ્યમ વરસાદ છે તે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ પવનની ગતિ પણ રહેશે કારણ કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ પણ થઈ રહી છે। જો કે આ વરસાદી માહોલના કારણે જે ચોમાસાની વિદાયને પણ બ્રેક લાગી ગઈ છે અને આ બંને તરફ જે સિસ્ટમ છે તેના કારણે વરસાદ થઈ રહ્યો છે। અત્યારે ચોમાસુ પાક છે તે તૈયાર થઈ ગયો છે, નીકળવાની તૈયારી છે અને તેવા સંજોગોમાં વરસાદી માહોલ બન્યો છે અને આ વરસાદી જે માહોલ બનતાની સાથે જ ખેડૂતોની ચિંતા વધી છે અને નુકસાની જવાની પણ ભીતિ સેવાઈ રહી છે કારણ કે જ્યારે પાક તૈયાર થઈ ગયો હોય છે અને તેના ઉપર જ્યારે વરસાદ થતો હોય છે તો મગફળીના પાકને ખૂબ મોટું નુકસાન પહોંચે છે। વિભુ, જે પ્રકારે કહી શકાય પોરબંદરથી લગભગ 220 કિલોમીટર દૂર દરિયામાં આ ડીપ ડિપ્રેશન બન્યું છે। ગુજરાતના એવા કયા કયા ભાગો છે જે આની અસર જોવા મળી શકે છે? વિભુ, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ખાસ કરીને પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના જે તમામ વિસ્તારો છે કે ત્યાં હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ આજે પણ રહેશે અને આગામી દિવસોમાં પણ જ્યાં સુધી આ સિસ્ટમ નજીક છે ત્યાં સુધી જોવા મળશે। પરંતુ આ જે ડિપ્રેશન છે તે હવે અરબી સમુદ્રમાં અંદર તરફ જઈ રહ્યું છે અને તેના કારણે ગુજરાતમાં ભેજ આવી રહ્યો છે અને ભેજની સાથે તાપમાન પણ વધતું હોય છે ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થાય છે અને તેના કારણે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। જો કે સામાન્યથી મધ્યમ વરસાદ અત્યારે જે થાય છે તે પણ મોટું નુકસાન કરી જાય છે। બિલકુલ વિભુ, આભાર આપનું જાણકારી આપવા માટે। તો અડધી રાત્રે આ સિસ્ટમે સ્વરૂપ બદલ્યું છે, જે ડીપ ડિપ્રેશન બન્યું છે તેના કારણે ગુજરાતના કેટલાક ભાગો છે જ્યાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એક તરફ ચોમાસુ પાકનું આ સિઝન અને બીજી તરફ વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે।